નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે ગાંગી તેના આવેલા વચન પ્રમાણે ગામમાં આવે છે અને સમડીના સ્વરૂપે આકાશમાં ગોળ ગોળ ઘૂમી રહી હોય છે। અને ત્યારે કલ્લુ તેને જોઈ જાય છે અને માયાવી બાણ આ ગાંગી ઉપર ચલાવે છે। અને જેવું બાણ ગાંગીને પાંખે વાગ્યું ને, ત્યાં તો ગાંગી આકાશમાંથી ઘૂમતી ઘૂમતી સમડી સ્વરૂપે ગામ લોકોની વચ્ચે આવી અને ધડામ નીચે પડી। અને ત્યારે કલ્લુ કહે છે કે હવે ગાંગી, તું તારા અસલી સ્વરૂપમાં આવી જા, નહીતર અહીંયા જ તને જીવતી સળગાવી દઈશ। અને ત્યારે પોતાના અસલી સ્વરૂપમાં ગાંગી આવે છે અને તેના ખંભા પરથી લોહી નીકળી રહ્યું હોય છે, કેમ કે ત્યાં તીર વાગેલું હોય છે। અને ત્યારે કલ્લુ કહે છે કે માધવરાય, તમારા ગામમાંથી એક ભેંસની સાંકળ લાવો અને આજે તો હું એ જોઉં કે આ ગાંગી કેવી રીતે અહીંયાથી ભાગી જાય છે। ત્યારે ગાંગી કહે છે કે એ કલ્લુ, તું મને બાંધી નાખશે કે આ ગાંગી, હવે તારો ખેલ ખતમ અને હું તને બંદી બનાવી અને એક એવી જેલખાનામાં નાખી દઈશ કે તું જિંદગીભર તેમાં સડીશ અને મારી એવી વિદ્યાનો પ્રયોગ કરીશ કે એ જેલના દરવાજા ક્યારેય ખુલશે નહીં। અને ત્યારે ત્યાં ઉભેલી ગાંગીના ચહેરા પર પહેલા તો દુઃખ દેખાતું હતું, પણ હવે તો તે જોર જોરથી હસવા લાગી અને કહે છે કે કલ્લુ, શું તું ખરેખર મને પકડી લઈશ? કે તું એકવાર છટકીને તો બતાવ અને પછી જો મારી વિદ્યા। અને ત્યારે ગાંગી કહે છે કે હે માધવરાય, તમને હું એક તારી સલાહ આપું છું કે તમે આજે તમારા ગામમાં આટલા બધા છોકરો લાવ્યા છો ને, એ બધાને પાછા એમના ઠેકાણે મોકલી દેવો, કેમ કે આ માયાવી દુનિયાની હું એક એવી શક્તિશાળી વિદ્યાઓ શીખી છું કે આ ખાલી કલ્લુ જ નહીં, પરંતુ આખા ગામને જો પૂરું કરી નાખવું હોય ને, તો ખાલી મને 1 મિનિટ પણ નહીં લાગે। માટે તમને આજે ચેતવું છું કે આ બધા છોકરોને તેમના ઘરે પાછા મોકલી દો। અને ત્યારે આટલું સાંભળી અને વિજયસિંહ રાજા ઊભા થયા અને કહે છે કે ગાંગી, તું ભલે અમને ગમે તે કહેતી હોય, પણ તને આજે આ અમારો કલ્લુ છોડવાનો નથી। અને ત્યારે ગાંગી કહે છે કે કલ્લુ, તું ભલે ગમે તેટલું વિદ્યાઓ શીખીને આવ્યો હોય, પણ હું તને આજે છોડીશ નહીં। અને આમ કહી અને ગાંગીએ પોતાની આંખોનો ઈશારો કર્યો ને, ત્યાં તો બાજુમાં પડેલો પથ્થર સીધો જઈ અને કલ્લુને વાગ્યો અને કલ્લુ નીચે પડી ગયો। અને પછી તો ગાંગી ખડખડ હસવા લાગી। ત્યારે એ પથ્થર લઈ અને કલ્લુએ ગાંગીની સામે ફરી છૂટો ઘા કર્યો, પણ ત્યાં તો ગાંગીએ હવામાં જ એ પથ્થરને રોકી લીધો કે કલ્લુ, આવો હથિયાર ગાંગીનું કાંઈ નહીં બગાડી શકે। આમ કહી અને એ પથ્થરને ફરી કલ્લુની સામે જ્યારે ગાંગીએ રવાના કર્યો ને, ત્યારે કલ્લુ પોતાના બચાવ માટે એક લીમડાના ઝાડની પાછળ જઈને સંતાઈ ગયો અને એ પથ્થર ઝાડની સાથે અથડાઈ અને નીચે પડ્યો। તેથી ગાંગીને ગુસ્સો આવ્યો અને એ ઝાડ પાછળ સંતાયેલા કલ્લુને મારવા માટે આ ગાંગીએ લીમડાના આખા ઝાડને જમીનમાં ઘૂંસાડી દીધું। અને કલ્લુ હવે સામે દેખાવા લાગ્યો। ત્યારે ગાંગી મુઠ્ઠી ભરીને રેત લે છે અને કહે છે કે કલ્લુ, હવે તારે જિંદગીનો આજે છેલ્લો દિવસ છે। આટલું કહી અને એ રેતની મુઠ્ઠીને જેવી કલ્લુની સામે ગાંગીએ ઘા કર્યો ને, એની સાથે તો કલ્લુ ઊભો ને ઊભો જમીનમાં ઉતરી ગયો અને હવે તો તેનો એક પણ અંગ બહાર જમીન પર દેખાતો નથી। અને પછી તો ગાંગી કલ્લુની આવી હાલત કરી અને ખૂબ હસે છે અને પછી પાછી ત્યાંથી સમડી બની અને આકાશ માર્ગે ઉડાન ભરીને ચાલી જાય છે। અને આ દ્રશ્ય જોઈ રહેલા ત્યાં ગામના સૈનિકો દોડીને આવ્યા અને સૌ ભેગા થઈ અને વિજયસિંહે ગામમાંથી પાવડો અને ખોદકામના બધા ઓજાર મંગાવ્યા। અને જ્યાં કલ્લુને ગાંગીએ જમીનમાં ઉતારી દીધો હતો, ત્યાં બધા ખાડો ખોદવા લાગ્યા, પણ આ કલ્લુ તેમને મળતો નથી। તેથી કંટાળી અને બધા ગામના માણસો ખોદવાનું શરૂ કરી નાખ્યું। ત્યારે માંડ માંડ કલ્લુનું માથું દેખાણું અને એ કલ્લુને ગામ લોકોએ ખોદીને બહાર કાઢ્યો। ત્યારે માધવરાય અને મહારાજ વિજયસિંહ તો કલ્લુની પાસે આવે છે અને તેને પાણી પીવડાવે છે અને કહે છે કે કલ્લુ, હવે તને સારું છે ને? કે હા મહારાજ, મને સારું છે, પણ અહીંયા તો આ ગાંગી નામનો ખૂબ જ ભારે ત્રાસ છે। અને હે માધવરાય, આ ગાંગીનો હું જેટલી શક્તિઓથી નિપુણ સમજતો હતો, એના કરતાં તો તે 10 ગણી ભારે શક્તિશાળી છે। અને આ ગાંગી મારા હાથમાં નહીં આવે, કેમ કે આની વિદ્યાઓ ગમે તેવા તાંત્રિક અને બાળીને ભસ્મ કરી નાખશે, અને એ માટે આને પકડવી કોઈ જેવી તેવી વાત નથી। અને ત્યારે મહારાજ વિજયસિંહ કહે છે કે હે કલ્લુ, આ ગાંગીને પકડવી ખૂબ જ જરૂરી છે, અને કોઈક તો હશે ને કે જે આ ગાંગીને પકડી શકે એવું હોય। અને ત્યારે કલ્લુ કહે છે કે હા મહારાજ, આ સંસારનો એક જ એવો માણસ છે કે
કે જે ગાંગીને પકડી શકે છે અને તે અહીંયા આવશે ને તો એના ચમત્કારને જોઈ અને આ ગાંગી તો શું એનો બાપ પણ રણભૂમિ છોડી અને અહીંયાથી ભાગી જશે. ત્યારે મહારાજ બોલ્યા કે કોણ છે એ? ત્યારે કલ્લુ કહે છે કે મારા ગુરુજી આચાર્ય, અને તેઓ અમને માયાવી વિદ્યાઓના અનંત ભંડારો શીખવાડતા હતા, પરંતુ અમને તો એમ હતું કે અમારી સામે વળી કોણ માયાવી આવવાનું છે, તો આ બધું અમે શીખીએ. અને એમ છતાં પણ એમણે અમને મારી અને અમુક વિદ્યાઓ શીખવાડી. ત્યારે અમે અમુક વિદ્યાઓ શીખ્યા, અમુક વિદ્યાઓ ના શીખ્યા. પણ હે વિજયસિંહ, આ તો ગાંગીનો ત્રાસ ખૂબ જ ભારે છે, માટે મારા ગુરુજી આચાર્યને બોલાવવા પડશે. અને તેમને બોલાવવા ખૂબ જ જરૂરી છે, કેમ કે તેઓ આવી ગાંગી જેવી ગ્રાહકોને ચોટલીથી પકડી આશ્રમના કામ કરાવતા પણ અમે જોયેલી છે. ત્યારે માધવરાય કહે છે કે મહારાજ, અમે અમારા જીવનને અને આ ગામને બચાવવા માટે કેટલા માણસોના જીવને જોખમમાં નાખીએ છીએ. એના કરતાં અમે બધાને અમને અમારા હાલ પર છોડી દો, અને આ ગાંગીનો જો અમને મારી નાખવા હશે તો મારી નાખશે, અને જો અમને તડપાવી અને જીવાડવા હશે તો એ તડપાવશે. એ હવે એની ઈચ્છા છે, બાકી હવે આ ગામમાં કોઈ આવે એવું હું નથી ઈચ્છતો. અને મહારાજ, કેમ કે આ ગામ તો આમે પાપી છે અને જે ગાંગી કરી રહી છે એમાં પણ કાંઈ ખોટ નથી. ત્યારે વિજયસિંહ બોલ્યા કે માધવરાય, તમારે આ ગામની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ ગામ મારા રજવાડાની રૈયત છે, માટે મારે તો આ ગામમાં ગાંગીના ત્રાસ સામે લડવા માટે માણસો લાવવા જ પડશે. અને પછી વિજયસિંહ કહે છે કે કલ્લુ, તારા ગુરુજી આચાર્ય ક્યાં મળશે? ત્યારે કલ્લુ કહે છે કે મહારાજ, એની તો મને પણ ખબર નથી, પણ કદાચ એ મને જ્યાં જેવો વિદ્યા શીખવાડતા હતા ને ત્યાં તેમનું રહેઠાણું હતું. પણ આજે એ વાતને 30 વર્ષના વાણા વહી ગયા છે. પણ મહારાજ, તમે ચિંતા ના કરતા, મેં તમારા રજવાડાનું અન્ન ખાધું છે અને મારા પેટમાં હજી તમારું અન્ન પડ્યું છે. અને આજે કદાચ દુનિયા ફરી વળવું પણ તમે ત્યાંથી એ મારા ગુરુજી આચાર્યને શોધી અને જો આ ગામમાં લઈને ના આવું ને તો મારું નામ પણ કલ્લુ નહીં. ત્યારે માધવરાય કહે છે કે શાબાશ કલ્લુ, પણ તું તને સાચવજે બેટા. કે માધવરાય, મારી ચિંતા ના કરો, હું આ ગાંગીથી હારી ગયો છું, બાકી મારી રક્ષા તો હું જાતે કરી શકું એમ છું. અને આમ કહી અને કલ્લુ બધાની રજા લઈ અને ત્યાંથી નીકળી ગયો છે આચાર્યને શોધવા. અને આ બાજુ ગાંગી પોતાના રહેઠાણે પહોંચે છે અને ત્યાં જઈ અને બાબા આવી જાય એ પહેલા પોતાના શરીરે પડેલા ઘાને પાણીથી ધોઈ નાખે છે. અને આજે તો ગાંગીએ મનમાં વિચાર કર્યો કે આજે કલ્લુએ મારી પાંખોમાં તીર માર્યું અને હું બચી ગઈ, પણ કદાચ મારા પેટમાં કે આંખોમાં વાગ્યું હોત ને તો હું કેવી રીતે અહીંયા સુધી પહોંચી હોત. માટે હવે મારે આ બધી બાબતોને ગંભીરતાથી લેવી પડશે અને હવે મારે બધા કામ ધ્યાનથી કરવા પડશે. અને આમ કરતાં કરતાં બાબા ઘરે આવે છે અને ઘરે જમવાનું બનાવી અને ગાંગી બાબાને જમાડે છે અને પોતે પણ સૂઈ જાય છે. અને આમ કરતાં કરતાં બીજા દિવસની સવાર થઈ. ત્યારે આ બાજુ વહેલી સવારે ગામના ઝાંપે પહેલા માધવરાય આવે છે અને વિજયસિંહ અને સેનાપતિને કહે છે કે એ સેનાપતિ, તમે મહેલોની સુખ સાહેબી બધું છોડી અને આમ અમારા જેવા ગરીબોના દુઃખ ઉપાડવા માટે તમે આમ ખુલ્લામાં પડ્યા રહો છો. ત્યારે વિજયસિંહ કહે છે કે હે માધવરાય, તમે અમારી ચિંતા ના કરો, કેમ કે મારે અહીંયા હાલમાં ખરાખરીની કસોટી ચાલી રહી છે. અને જો હું આવા દિવસો ભોગવીશ ને ત્યારે મને ગાંગી પાસેથી વિદ્યા શીખવા મળશે અને વિદ્યા શીખી અને હું એક મહાન સામ્રાજ્યનો સમ્રાટ બનીશ. અને એના માટે મારે મહેલની સુખ સાહેબી તો છોડવી જ પડે ને. ત્યારે માધવરાય કહે છે કે આ રાજા ખૂબ જ લોભી થઈ ગયો છે અને પોતાની જમીનનો ક્ષેત્રફળને વધારવા માટે પણ એને એ પણ ખબર નથી કે માણસને ખાલી 4 ડગલા જમીન જોઈએ દફનાવવા માટે, પણ માણસ જાતને કોણ સમજાવે. પણ ત્યારે માધવરાયને રાજા કહે છે કે હે માધવરાય, એક વાત મને રાતની સતાવે છે. કે બોલો મહારાજ, એવી તો કઈ વાત છે કે તમને આખી રાત સતાવી રહી છે? કે હે માધવરાય, આ ગાંગી ધારે તો એક જ ક્ષણમાં આ આખા ગામને મારી શકે છે, અને તે ધારે ને તો આ ગામના બધા માણસો અને બધા ઘરોને જમીનમાં દફનાવી શકે છે. તો પછી આ ગાંગી એવું કેમ નથી કરતી અને તેને અને આ ગામને શું લેવા દેવા છે? અને તમે મને બતાવો તો માધવરાય મને પણ ખબર પડે. ત્યારે માધવરાય કહે છે કે હા, ચાલો મહારાજ, તમને બધું બતાવું છું. અને આમ કહી અને માધવરાય વિજયસિંહને ગામમાં લઈ જાય છે અને પછી કહે છે કે ગાંગી છે ને એ અમારા ગામની દીકરી હતી, અને જે સામે તૂટેલું ફૂટેલું દેખાય છે ને તે ગાંગીનું ઘર હતું.
અને ત્યારે વિજયસિંહ કહે છે કે મહારાજ, ગાંગી તમારા ગામની દીકરી છે અને આજે તે માયાવી શક્તિઓ ધારણ કરે છે અને તે અહીંયા રહેતી પણ નથી અને તમારા ગામને આમ દુશ્મન માની બેઠી છે, તો આની પાછળ જરૂર કાંઈ રાજ તો હશે જ. ત્યારે માધવરાય કહે છે કે હા મહારાજ, રાજ તો છે અને આજે હું તમને જણાવું છું અને પછી તમે મને કહેજો કે આમાં વાંક કોનો છે. તો મિત્રો, હવે એક બાજુ કલ્લુ તેના ગુરુજી આચાર્યને શોધવા માટે ગયો છે, તો શું તે લઈને આવશે અને આવશે તો શું તેના ગુરુ આચાર્ય શું આ ગાંગીને રોકી શકશે કે નહીં, તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમારો નાનો ભાઈ ગણી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ ઇતિહાસ અમે લાવતા રહીએ છીએ. જય માતાજી.